માટે સંતના ચરણે જાય છે અને વર્ષોના સમાગમ પછી, વર્ષોના સત્સંગ પછી જો આપણા સંશયનું નિવારણ ન થયું હોય તો આપણે ખોટા ધક્કા ખાધા છે, ખોટો ખર્ચો કર્યો છે, ખોટા ઉજાગરા કર્યા છે. સંશયનું નિવારણ હોવું જોઈએ. ભગત કે જે થાય કરી લ્યો. આનું કોઈ દી અપમાન થયેલું ને બહુ લાગી આવ્યું. જૂની દાંતેડીથી કામ આટોપી લીધું. ભગતને કરી દેખાડવા ઉપવાસ કરીને મીંડ્યો, માતાજીની ઉપાસના કરીને ભગત ઉપર બાકડા સાટવા. છોકરાને કે હાંજે કે જા, અટાણે ભગત પથારી વહુ થઈ જ ગયો હોય. આ જાય તાને રોજનો નિયમ હતો, વાળું પાણી કર્યા પેલા 4 વાણી ગાય કે બાપા એને કાંઈ વાંધો નથી તો રામસાગર લઈને ભજન લલકારે છે. એમ કાંઈ નથી થયું કે ના કાંઈ નહીં. હા નાયો નહોતો ને એટલે માતાજી સાબડે ન આવ્યા હોય. નાઈન મંડાણો સવાર સુધી જા અટાણે ઝાડા થઈ જ ગયા હોય ભક્તાને. છોકરો જાય તાને કાયમ મહેમાન સંતો હોય એટલે ગામનું કામ હોય એટલે વહેલા 5 વાગે ઉઠી અને જે ગામનું કામ હોય કરી લે. એટલે અધવણીઓ ઘણ લઈ અને લોઢા ટીપે ધબધબાટી પાડે કે બાપા એને પાણાઈ નથી પીડાઈ તો ઘણ લઈને ધરા ધ્રુજાવે. શું વાત કરશો, આ કાંઈ નથી થયું, કાંઈ નહીં ને. ગઈ ક્યાં માતાજી? એને ઠેકાણે ગઈ. તારા જેવા લબાડ પાસે રહીએ, બીજ ક્યાં જાય? આઠ દી ઉપવાસ કર્યા, 8 દી પ્રયોગો કર્યા, ભગતને કાંઈ નહીં. પણ 8 દીનું તપ ભેળું થયું ને. દયાળુ છે. ગામમાં કોઈ મહારાજ કણિક માગવા આવ્યા કે ભાઈ રામ નામ લ્યો. રામ નામને સાચી ટેકથી ફેરે રામની માળા, એનાથી ભાગે ભૂત પિશાચ ને ભાગે કાળ કરાળા. ભુવા ભગતને 2 કાન પકડાઈ ગયા. ધનજી ભગત પણ આવડું આ છે એટલે મારી કોઈ કાયમ ન આવ્યું. અને આવડું આ છે ને એને કાંઈ ત્યાં કાંઈ કાયમ જ ન આવે. સતનામ છે ને ઈવડું ઈ છે હો, ઈ જ એની પાસે છે ને અહીંયા એને બીજું કાંઈ કામણ કૂટણ થાય નહીં, બીવું નહીં. તમારી ઉપર કોઈની નજર ન લાગે, લાગે તો આપણી જવાબદારી. નામનો પ્રતાપ કેવો ભલાવાણા હોય, કાંઈ નામનો પ્રતાપ કેવો છે, નામનો મહિમા કેવો છે, કાંઈ ન થાય. ભગતે ભુવા ભગતે વિચાર કર્યો હાથે આ પડતું મેલું ભક્તિ કરું. ધનજી ભગત ત્યાં મીંડો ભજનમાં જવા. એમ કરતા કરતા ઘર મૂકીને નીકળી ગયો જાત્રાના બાને. અને 8 દી થયા પાછો આવ્યો. પણ પાછો આવ્યો તા રંગ ડંગ ફરી ગયેલા. ભગવું પહેરી લીધું, ભગવી પાઘડી, કપાળમાં ગાજરિયું ઢીલું, ડોકમાં લાંબી માળા, બગલમાં જોળી, હાથમાં રામસાગર, એવો વેશ કરીને આવ્યો. એટલે હમણાં તારે અહીંયા તો ડાકલું આગતું ને આ વેશ સાધુનો જૂઠી માયામાં ભરમાઈને મરી ગયા. જાત્રાએ ગયો તો સાધુ સંતોની દયા થઈ, કંઠી બંધવી લીધી. હવેથી બસ ભક્તિ જ કરવી, બીજું કાંઈ કરવું નથી. એટલે ન મનાતો એને મનાય કે હા ભાઈ કોઈ સંતોની દયા હોય તો ભુવામાંથી ભગત થાય, પણ કાંઈક ડાયલમાં કાળું છે, નકર અમરો વેહ પલટે નહીં. એવી ભક્તિ કરું કે ધનજી ભગતને કરી દેખાડું. કરી દેખાડવા ભગત થયા. ઘણા ઓવરટેક કરવા ભક્તિ કરતા હોય. ઓવરટેક હવે ભાઈ ઓને હીરો હોન્ડા છે ત્યારે લ્યુના છે, કેમ ઓવરટેક થાય? ખોટું લીવર દઈને નકામ સોટી જાય. ઓવરટેક કેમ થાય? ભક્તિ હું ઓવરટેક કરવાનું છે, દેખાદેખીથી કરવાની છે.
એકબીજાની સરસાસરસી માટે કરવાની છે, સ્પર્ધા માટે ભક્તિ છે? ભક્તિ મોક્ષ માટે છે. એ ભાઈ મોક્ષ માટે છે. કરી દેખાડવા ભગત થયો. રોજ માંડ્યો ભગતની ઘેરે જાવા, સંતોના મનમાં તો વેર ઝેર કે મારું તારું કંઈ હોતું નથી. જેની સમ્યક દ્રષ્ટિ છે, સકલ લોકમાં સૌને વંદે ન નિંદા કરે કેની, વાસ કાસ મન નિશ્ચલ રાખે ધન્ય હો જનની રે. તેની વૈષ્ણવ જન તો એને કહીએ, જે પીડ પરાઈ જાણે, પર દુખે ઉપકાર કરે પણ મનમાં અભિમાન ન આણે. બુવા ભગતે એક દી પોતાને ઘેરે ભજન રાખ્યા. ધનજી ભગતને કે બધા સત્સંગ મંડળે આપણી ઘેરે ભજનમાં આવવાનું છે. કે ભલે ભાઈ. લોયણબેનને કે તારે બેન આવવાનું છે. લોયણ ઘેરે ભજનો ગાય પણ કોઈ દી બહાર ગાવા ગયેલ નહીં. પણ આજે ભુવા ભગતના આગ્રહને લઈને પહેલી વહેલી ગામની અંદર ભુવા ભગતને અહીંયા ભજન ગાવા પિતાની હારે લોયણ ગઈ છે. રાત્રિના 12 વાગ્યા સુધી બધાએ ભજનો ગાયા પછી ભુવા ભગતે આગ્રહ કર્યો, બેન 2 વાણી તું સંભળાવી દે. લોયણે હાથમાં રામસાગર લીધો. મહાપુરુષની કૃપા છે, પોતાના હૃદયનો ભાવ છે. નારી જાતિ કોમળ કંઠ રાતની નીરવ શાંતિ પથરાયેલી છે અને ભજનનો આરાધ શરૂ થયો. એ સોર આખા ગામની અંદર ગુંજી ઉઠ્યો. બાજુમાં અમરા ભગતના ઘરની બાજુમાં આટકોટના રાજા લાખાનો ગઢ છે. આટકોટના રાજા લાખાએ આ સ્વર સાંભળ્યો, કહો મારા ગામની અંદર આવી ગાવાવાળી કોણ છે? જે ભજનના શબ્દોથી ભવના બંધન છૂટી જાય. એ શબ્દની અસર લાખાને ઉલટી થઈ. સર્પના મુખમાં સ્વાતિના બિંદુ મોતીડા ક્યાંથી થાવે, વિષના ખેતરમાં અમૃત વાવો એમાં ઉપજ ક્યાંથી આવે. મૂર્ખને બોધ ન લાગે એને સંત શું સમજાવે. સ્વાતિ બિંદુ શીપના મોટામાં પડે તો મોતી થાય છે અને સર્પના મુખમાં પડે તો હળાહળ ઝેર થાય છે. શેરડીના ક્યારામાં વરસે તો મીઠું સાકર થાય છે, મરસીના કેરામાં વરસે તો તીખું આગ થાય છે. એમ ઉપદેશની અસર પાત્રતા પ્રમાણે એમ જુદી જુદી લોકોને થતી હોય છે. લાખાને કઈક ઉલટું સમજાણું. આખી રાત ઊંઘી શક્યો નહીં. આટકોટના રાજા લાખા રાજે સાંભળ્યો ગાતા મધુરો સૂર. આટકોટના રાજા લાખા રાજે સાંભળ્યો ગાતા મધુરો સૂર. સવારે પૂછતા ખબર મેળવી, ધનજી ભગતની લોયણ બાળ. ધનજી ભગતની લોયણ બાળ. ધન ધન સંત દેને સદગુરુ મળ્યા. ધન્ય ધન્ય ધર્મ નિજાર. વરણ વિગાવે મુનિજન વિષતાર. વરણ વિગાવે મુનિજન વિષતાર. ધન ધન સંત દેન સદગુરુ મળ્યા.
કોટના રાજા લાખા રાજે સાંભળ્યો છે ગાતા મધુરો સાદ. સવારે પૂછતા ખબર મેળવી ધનજી ભગતની લોયણનાર. પેરીગરને પૂછ્યું, એટલે આજે સંગીતનો જલસો ક્યાં હતો? કે બાપુ સંગીત નહીં, આ ભુવા ભગતને અહીંયા ભજન હતા. એટલે એને અહીંયા તો ક્યારેક ડાકલું સંભળાતું, કે કોણ જાણે ભજન ન્યા હતા બાપુ. એટલે ભુવો ભગત એટલે લાખાનો ખાસ માણસ, અંગત બેઠકમાં બેહવા વાળો. બોલાય પેરીગરે જઈને કીધું કે બાપુ તમને ગઢમાં બોલાવે છે. એટલે તરત તૈયાર થયો, ભગવું પહેર્યું, માથે ભગવી પાઘડી બાંધી, કપાળમાં તિલક કર્યું, બગલમાં જોડી નાખી, હાથમાં રામસાગર લીધો અને ગયો. હો અમરા, આવેશ ક્યાંથી બાપુ? જૂઠી માયામાં ભરમાઈને મરી ગયા. હાસુ સુખ મારા નાથના ઈશ્વરના ભજનમાં છે. મેં નજરો નજર જોયું, જાત્રાએ ગયો તો સાધુ સંતોની દયા થઈ, કંઠી બંધવી લીધી. બહુ સારું ભાઈ, તે આ તારે ત્યાં ભજન હતા એમને? કે હા, પણ 12 વાગ્યા પછી કોઈ બાઈ માણા ગાતું હોય એવું મને લાગ્યું. ત્યાં તો આને ધનજી ભગતને કરી દેખાડવાનો પાઠ યાદ આવી ગયો. કરી દેખાડવાનો પાઠ યાદ આવી ગયો. લ્યો, એક રાત ભજન કર્યા, ત્યાં તો આપણે કરી દેખાડવાનો વારો આવી ગયો. જોઈને બાબુ, જેવું ગળો રાગ એવું જ રૂપ છે. એ સુંદરતાની હું શું વખાણ કરું. એટલું કહીને અમરો ઊભો રહી ગયો. લાખો જાણે મેળવવાને માટે મનોમંથન કરીને વિચાર કરતો હોય, પોતે પ્રત્યક્ષ ઊભો જોતો હતો. એટલે લાખો બોલે એની પહેલા અમરો બોલી ઉઠ્યો કે બાપુ, કાલે ભગવાન કૃષ્ણની જન્મ જયંતિ છે. એવા ધાર્મિક કાર્યોની અંદર લોયણ મુખ્ય હોય. આ દર્શનને બાને શોકમાં પધારો, અને તમે નજરે જોહો એટલે તમે જ કહેશો કે બસ આ લોયણ છે. લાકડે માકડું ફિટ કરી દીધું. બીજે દિવસે લાખો શોકમાં જાયજમો પથરાવી ભગવાનના દર્શનને બાને લોયણને નિહાળવાને માટે શોકમાં આવીને બેઠો છે. બીજે દિવસ જોઈ રાસ મંડળમાં લોયણ જાણે રૂપ અવતાર. બીજે દિવસે જોઈ રાસ મંડળમાં લોયણ જાણે રૂપ અવતાર. મોહ્યો લાખો મોહાંત થઈને કરવા લાગ્યો કુડા વિચાર. કરવા લાગ્યો કુડા વિચાર. ધન ધન સંત વેને સદગુરુ મળ્યા. ધન્ય ઓ ધન્યયા ધર્મ નિજાર. ધનજી ભગત ને તેડાવી પૂછ્યો, લોયણ લગ્ન કરો મમ સાથ. આકાર કરી ભક્ત કલ્પાયા, એ શું કહો એ તમારું બાળ. એ શું કહો એ તમારું બાળ.
ધન ધન સંત જેને સદગુરુ મળ્યા. ધન્ય ઓ ધન્યયા ધર્મની જાર. ગુણ ગાવે ગુણીજન વરણ વિગાવે મુનિજન વિસ્તાર. ધન ધન સંત જેને સદગુરુ મળ્યા. બીજે દિવસે જોઈ રાસ મંડળમાં લોયણ જાણે રૂપનો અવતાર. લાખો કંઈક મનમાં ઘાટ ઘડવા માંડ્યો કે લોયણ મને જ રીઝવવાને માટે શાળા છટકા લટકા કરે છે, પણ લોયણને ખબર નથી લાખો ગોણની ક્યાં બેઠો છે. એ તો ભગવાનના સ્વરૂપમાં તદાકાર થઈ અને ભગવાનની સામે દ્રષ્ટિ કરી અને ભાવથી ભક્તિનું સંગીત ગાય છે. પણ લાખો તો મનમાં પૈણો, મનમાં ઘેરઘો, મનમાં રાંડ્યો, એ કઈ ઘાટ ઘડી નાખ્યા. શેખ સલીના જેને વિચારો આપણે કહીએ છીએ, જેને આપણે શેખ સલીના વિચારો કહીએ છીએ. અમરાને કે તું ધનજી ભગતને વાત કરજે. લોયણ ભાગ્યશાળી કન્યા છે અને રાજ દરબારમાં શોભી એવી છે કે બાપુ આજકાલમાં એનો સંબંધ નક્કી થયો ને ચાંદલોય કરવા આવે એમ છે. તમે ભગતને રૂબરૂ બોલાવીને વાત કરી લ્યો એટલે મારે બહુ લાંબી ખટપટમાં પડવું નહીં. કુસંગીઓ, પ્રપંચીઓ, પ્રપંચની અંદર એટલા બધા પાવરધા હોય છે. પ્રપંચ કરવામાં જે બુદ્ધિને વાપરે છે એ પ્રપંચીની બુદ્ધિનું જો પરિવર્તન થઈ જાય અને એ બુદ્ધિ જો નામના ધ્યાનમાં લાગે તો એને પામતા કાંઈ વાર ન લાગે. પણ એનું નાકું જો વળી જાય, નાકું વાળવા વાળો કોઈ સમર્થ જો ગુરુ મળી જાય તો જે બુદ્ધિનો દુરુપયોગ થાય છે અને એનાથી પોતાનું જ પતન થાય છે, એ નાકું વળી જાય તો કલ્યાણનો માર્ગ જડી જાય. એટલે એ પ્રપંચોને છોડવા, એવી કબૂધી મટાડવા, સદબુદ્ધિને પ્રાપ્ત કરવા, પ્રજ્ઞાબુદ્ધિને પ્રાપ્ત કરવાને માટે ભાઈ આપણે મહાપુરુષોના સાનિધ્યમાં જઈએ છીએ. ત્યાંથી પ્રજ્ઞાબુદ્ધિ પ્રાપ્ત થાય. જે પ્રજ્ઞાબુદ્ધિ સ્વરૂપનું ચિંતન કરીને સ્વરૂપાકાર બની જાય છે. એ બુદ્ધિ માટે જ સંતનું સાનિધ્ય આપણે લઈએ છીએ. ભગતને બોલાવ્યા. લાખો એકદમ આસનેથી ઊભો થઈ ગયો. આવો આવો ભગત, આજ તો તમારા ખાસ હિતની વાત કરવાને માટે મેં તમને બોલાવ્યા છે. મારી બાજુમાં ભાઈ આવો. ધનજી ભગતે વિચાર્યું કે આવો માણસ મને બાજુમાં બેહવાનું કહે, પણ આ તો પારક દ્રષ્ટિવાળા ને. दुरीजन की कृपा बुरी भलो सजन को त्रास जब सूर्य गर्मी करे तब वर्षन की आज. सजन पुरुषो कड़वा बे वेण के ने तो ई अपना हितना होय छे अने सजन दुरीजन पुरुषो गमे એટલું આપણું આપણે વાલ કરે તો એમાં આપણું અહિત રહેલું હોય છે. એટલે શાણા સાધકે એમાં કોઈ દી છેતરાવું નહીં, પરક દ્રષ્ટિ રાખવી. એટલે ધનજી ભગત કે નહીં, હું આપની પાસે ન શોભો, હું તો અહીં બેસી જાઉં છું, જે કામ હોય એ કયો. કે ભગત તમારી દીકરી લોયણ રાજ દરબારમાં શોભે એવી છે. કે બાપુ રાજ દરબારમાં શોભે એવી હોય અને એના ભાગ્યમાં રાજ હોય તો મારા જેવા લોઢા ટીપનાર ત્યાં હું કામ જન્મે. અમરો કે બાપ ભગત તમે સમજ્યા નહીં. કે ભાઈ તું સમજાય કે તમારે અહીંયા જન્મ થયો પણ એના ભાગ્યમાં રાજ છે એ ક્યાં વહી જવાનું બાપુ, પોતાના માટે માગું નાખે છે. હાહાકાર કરીને ભક્ત કલ્પાયા એ શું કહો, એ તો તમારું બાળ, એ તો તમારું બાળક કહેવાય, આપ તો ધણી છો. આવી વાત કરવી તો નહીં, પણ મહારાજા આપને આવું વિચારવું ન શોભે, વિચારવું ન શોભે.
ગુરુના બાળકે નબળી વાત કરવાની તો વાત એક બાજુ રહી, એને નબળો વિચારે ન શોભે. ગુરુનો બાળક હોય ને ભાઈ, એને નબળો વિચારે ન શોભે. કારણ કે અમૃત પીધું છે ને, સમર્થ ધણીનું શરણું લીધું છે, અમૃત પીધું છે. મોળી વાત નહીં, મોળો વિચાર પણ ગુરુના બાળકને શોભે નહીં. સત્યનો શણગાર સજવાનો છે, સત્યના રાહે હાલવાનું છે. સારા વિચારો કરી અને સદાયને માટે સારા વિચારની આપલે એકબીજાને કરવાની છે, પોતાનું કલ્યાણ કરવાનું છે. સાથમાં કોઈ પુરુષ આવે તો એનો પણ કલ્યાણનો વિચાર કરવાનો છે. તરે અને તારે બાપા કહેતા ધર્મ કરે એ ધર્મી છે, ધર્મ કરે ને ધર્મ કરાવે એ મહાધર્મી છે, મહાધર્મી છે. નબળો વિચાર ગુરુના બાળકને નહીં શોભે. આપણે લાખાના જીવનમાં પ્રસંગમાંથી આપણે આ પ્રેરણા લેવાની છે કે આપને ગુરુએ રાજા પદ આપ્યું છે ને, આપને ગુરુએ સતનામ રાજા પદ આપ્યું છે. આપને મોળો વિચાર ન પોસાય, મોળો વિચાર આપણામાં હોવો નહીં જોઈએ. સ્વરૂપનો વિચાર હોવો જોઈએ, સદગુરુના ગુણનો વિચાર હોવો જોઈએ, એના સ્વરૂપનો ચિંતનનો વિચાર હોવો જોઈએ. મલિન વિચાર આપણામાં નહીં હોવો જોઈએ. આપણે ગુરુના બાળક છીએ એટલે કામ પ્રસંગે જાવું જન્મા, ગુરુ ચરણને રાખી મનમાં, મન માર્ગ ચૂકે એને સત્વર પાછું વાળવું. પણ આવી ખોટી ખોટી વાતોમાં આપણે આપણા વયને ન ગાળવું. કારણ કે જિંદગીની, સમયની, શ્વાસાની કિંમત આપને આપણા સદગુરુએ ઓળખાવી છે કે હવે તને કિંમત સમજાવી છે. હવે તારે જીવનને વ્યર્થ વેડફાય નહીં. જેટલા લેખે લાગે એટલા સિક્કા લગાડી દે ને ભાઈ, જીવનમાં ન્યાલ થઈ જાને. એટલે બાપુ, મારી નાયતમાંથી મારો પગ નીકળી જાય, મારા એક ના બે જન નહીં, તમારી નાયતને હું મનાવીશ. ના બાપુ, ઈ ન બને. લોયણ તો હાવ ના પાડે છે કે મારે તો કોઈ પંચાયતમાં પડવું નથી, મારે તો મારા નાથનું ભજન કરીને ભવ પાર ઉતરી જવું છે. એવા એના ઊંડાણના વિચારો છે બાપુ, એવા એના ઊંડાણના વિચારો છે. લોયણ ઈચ્છા તો ભજન કરીને ઉતરી જાવું છે ભવ પાર. ઓ લોયણ ઈચ્છા તો ભજન કરીને ઉતરી જાવું છે ભવ પાર. સંસારના બંધનો એને નથી કરવા, એમ કહે છે ઘણી વાર, એમ કહે છે ઘણી વાર. ધન ધન સંત જેને સદગુરુ મળ્યા, ધન્ય ઓ ધન્યયા ધર્મની જાય. ગુણ ગાવે ગુણીજન, વર્ણવી ગાવે મુનિજન વિસ્તાર. ધન ધન સંત જેને સદગુરુ મળ્યા. લોયણ ઈચ્છા તો ભજન કરીને ઉતરી જાવું છે ભવ પાર. સંસારના બંધનો એને નથી કરવા, એમ ઘણી વાર એ કહે છે. ગુરુના બાળકો હોય એના આવા વિચાર હોવા જોઈએ. યુવાન દીકરો કે યુવાન દીકરીના મનની અંદર જેને સદગુરુ મળ્યા છે, ગુરુચરણની સેવના મળી છે, નામ મળ્યું છે, એને આવા વિચારો રાખવા.
દીકરાએ એવા વિચાર રાખવા કે મને ભક્તિ માર્ગમાં સાનુકૂળ થાય એવું કોઈ સ્ત્રી પાત્ર મળે, એવી દીકરી મળે. દીકરીએ એવો ભાવ રાખવો કે મને સંતોની સેવા મળે, સંતનો સમાગમ મળે, સંતના દર્શન મળે, એવું ઘર મળે. ભલે રીધિ સિદ્ધિ થોડીક ઓછી હોય તો વાંધો નહીં, મારા સદગુરુની સેવાની રીધિ સિદ્ધિ મળે એટલે મારો જન્મ સફળ. આવી દીકરીઓએ ભાવના રાખવી. બહુ સંપત્તિનો મોહ નહીં કરતા. જેને ત્યાં સંપત્તિ છે એને કરો દારૂ જ ઢીસે. પછી પસ્તાવાના પાર નહીં. એ કદાચ દેહને થોડો કામે લગાડવો પડે તો ભલે લગાડવો પડે, પણ જે ઘેરે જાતા સદગુરુના ચરણની ઉપાસનાઓ મળે, નામ મળે, સંતોની સેવા મળે, સંતનો સમાગમ મળે, એવા ભાવ દીકરા દીકરીઓએ રાખવા જન્મને સફળ કરવો હોય તો. અમેરિકા નથી જાવું, લંડન નથી જાવું, ઇંગ્લેન્ડ નથી જાવું, આફ્રિકા નથી જાવું, ભારત દેશમાં રહીને ઉગારામના ચરણમાં રહેવું છે. એના ચરણમાં રહેવું છે. ત્યાં હું ડાયટ્યું છે. સારી ભાવનાઓ રાખો. એ પશ્ચિમના પવનને નહીં વરો, હે પરાપારના સ્વામીને વરો. પશ્ચિમના પવનને નથી વરવાનું. પશ્ચિમના પવન આરે આપણે ચાલવાનું નથી. નહીં. સારા સંસ્કારો રાખો. જીવનમાં મજા લઈ લેવી હોય તો એ રાબ રોટલો ખાઈને ગુરુ મળતો હોય ને બાપુ, ગુરુનું દર્શન મળતું હોય, ગુરુની સેવા મળતી હોય, એનો આનંદ કંઈક જુદો છે. આ તો જગત બધું સડ્યું છે મોહને સગડોળ. બ્રહ્મરસ પીધા વિના આની કેમ ઉતરશે મોળ. જ્ઞાન ગંગામાં નાઈ લે પ્રાણી થઈને જાકમ જોળ. નથી સમજાતું. રોજ સત્સંગમાં હડસેલા લે છે એને આ નથી ઉગાડતા. તો એટલે આપને થોડુંક પેટમાં બળે એટલે કદાચ કહેવાય જતું હશે, એટલે જતા જ કહેવાય જતું હશે. લેવાની જરૂર છે સમજણ. લોયણ ઈચ્છા તો ભજન કરી ઉતરી જાવું છે ભવપાર. સંસારના બંધનો એને નથી કરવા એમ વારંવાર કહે છે. લાખો રોષે ભરાઈ ગયો કેને સમજાવો છો? આ એનું યૌવન, આ એના 60% સંસારના બંધનો નથી કરવા તો મારા રાજમાં રહી અનાસર કરાવો જ. તો સંબંધ શા માટે કર્યો? કે બાપુ સાંભળી લ્યો. સંબંધ કર્યો એ મૂર્તિઓ ભક્તિને માર્ગે વળેલો છે એટલે એમ જાણીને કર્યો ની મેળમાં ઉમેળ નહીં થાય. આ સોખી જ વાત. એટલું કહીને ભગત ઉઠીને વહી ગયા. કેટલી નિડરતા, કેટલી નિડરતા. લાખો પોતાના મનનું ધાર્યું ન થયું એટલે રોષે ભરાઈ ગયો. માણસમાં ઝીણી ઝીણી કામનાઓ જ. કામના સિદ્ધ ન થાય એટલે કામ જાગે, ને કામ સિદ્ધ ન થાય એટલે ક્રોધ જાગે. લાખાને ક્રોધ જાગ્યો. ક્રોધ ક્રોધ થયો. સાંભળી લાખો રોષે ભરાયો, મહાયહંકારી સોર સરદાર. સાંભળી લાખો રોષે ભરાયો, મહાયહંકારી સોર સરદાર. જોઈ ભગત એ કેવી ભગત છે, તપાસી જો થોડી વાર, તપાસી જો થોડી વાર. ધન ધન સંત જેને સદગુરુ મળ્યા.
કરી પજવણી ઘણી લાખાએ મેળવવાને લોયણ દ્વાર મેળવવાને લોયણ નાર સંત સાધુ સગા સંબંધી આવવાન દે કોઈ લોયણ દ્વાર આવવાન દે કોઈ લોયણ દ્વાર ધન ધન સંત વેન સદગુરુ મળ્યા ધન્યો ધન્ય ધર્મ નિજાર ગુણ ગાવે ગુણીજન વરણ બી ગાવે મુનિજન વિસ્તાર ધન ધન સંત વેન સદગુરુ મળ્યા. સાંભળી લાખો રોષે વરાયો મહા અહંકારી સોરનો સરદાર જોઈ લ્યો ભગત એવી કેવી ભગત છે તપાસી જોઉં થોડી વાર. હવે લાખાનું બુદ્ધિનું કાટી ગયેલું કાટલું તર્કની દાંડી એના ત્રાજવે કાંઈ લોયણ સંતનું માપ લાખા કીધે નીકળે. આવા બુદ્ધિના ડખે જે સંતના તોલ કરવા ઉતર્યા છે ને એ તોલ એનો ક્યાંથી હાસો એને સંતનું સંતપણું સમજાય ક્યાંથી સમજાય. પણ સત્તાનું બળ છે પજવણી કરવા લાગ્યો. સંત સાધુ સગા સંબંધી આવવાન દે કોઈ લોયણ દ્વાર. સાધુ સંત સગા વાલા કોઈને ધનજી ભગતના ઘર સુધી પહોંચવાનો દે. જાગતી ચોકી દરવાજે ભુવા ભગતની કોઈ મહેમાન આવે ક્યાં જવાના એ ધનજી ભગતની ઘેરે ગઢમાં બાપુ બોલાવે છે. ત્યાં જાય એટલે બાપુએ ફિરસતા ત્યાર જ રાખ્યા હોય. સારી રીતે પ્રસાદ આપે મહાપ્રસાદ. મહાપ્રસાદ બહુ ખરાબ હો. વૈશમાં ઓલી જગ્યાઓ ન લૂંટતા ચોર એમાં એક ઠેકાણે ચોર બાપુની મઢીએ પૂગ્યા અને બાવળની હોટી કાપી અને બાપુને ભાઈ નાખણી કરી. એ પાડોશી ગામના ભાઈ કહેતા હતા બાપુ કહેતા હતા કે હું ભાઈ આ તારી માને કહેતો હતો એમ તું દઈ દે પણ સમજી નહીં મને હરોડી નાખ્યો અને કે ભાઈ બધોય માર હારો પણ બાવળની હોટીથી ઊંચો માર કોઈ નહીં. બાવળની હોટીથી ઊંચો માર કોઈ નહીં. મહાપ્રસાદ ઈ દિયે લાખો હાડકા ખોખરા કરી નાખે. આવશો કોઈ દે આટકોટમાં હવે આવશો જીવતા નહીં જાઓ એ બીજી વાર હમું જોવે. કોક સાધુ સંત આવે ક્યાં જવાના બાબુ? ઓ તમારા ગામ में धनजी भगत है ने वहां हमारा उतारा है. क्या बापू गढ़માં તારા બાપુ તમને બોલાવતા ના એમ કે ગઢમાં બાપુ કઈક નવાજ થાય છે. માણસો તૈયાર રાખ્યા હોય કે આ ધનજી ભગતના સંત છે જરા ખમાનમાં કરો. સારી રીતે ઠમઠોરે ઠીકરી કમડળ જે કાંઈ હોય લઈ લઈએ. બાવા આજકાલે જીવતો જાશો હવે આવ્યો ને જીવતો નહીં જા એ હમું જોવે. સંત સાધુ સગા સંબંધી આવવાન દે કોઈ લોયણ દ્વારા આવી પજવણી આદરી. ધનજી ભગત વિચાર કરે કે આપણે અહીંયા કાં કોઈ સાધુ સંત સગાવાલા કોઈ આવે નહીં. આ બીજ નજીક આવી ગઈ ઠાકર થાળી કરવી છે. આડોશ પાડોશ ગામમાં સત્સંગીમાં આટો માર્યો કેમ હમણાં કોઈ આવતા નથી શું આવે મારા વાહા જોવો ને. તો એ ભગતને ખબર પડી કે લાખાએ આવી પજવણી આદરી છે કે ભાઈ મારે નિયમ છે તમે ન આવો તો શું થાય રાતે મોડા આવજો પરવાડેથી આવજો. ભાવિક ભક્તો બિચારા મોડા પરવાડેથી આવ્યા વાળું પાણી કરી ખડકીની મોર બુંગણ પાથરી અને ભજનની શરૂઆત થઈ અને લાખો ભજનનો સાદ નીકળ્યો અને ડાંગ લઈને ઉબડ્યો.
ધનજી ભગત ગામ લાખા રાજનું છે, ધનજી ભગતનું નથી. ઊંટની માફક ગાંગરો મારી વસ્તીને સુવા ન દ્યો, હવાર મન કામીન શું આપે? એમ કરીને ડાંગ ફેરવી જ્યાં આવે ત્યાં જીવ બચાવીને લોકો ભાગ્યા. એ બીજી વાર આવે. ચાર ભજન ગાવાનો નિયમ છે, ઝીણા સ્વરે ગાયેલી હરી ઈચ્છા બળવાન, જેવી મારા નાથની ઈચ્છા. એવો ભાવ રાખીને નિયમ હાંચવે છે. પણ લોયણને રોજ દરવાજાની બહાર, ગામના દરવાજાની બહાર પાણી ભરવા જવું એટલે લાખો તાળિયા દોસ્તારોની સાથે દરવાજે આવીને બેસે. લોયણને ત્યાંથી પસાર થવું. પણ આ તો સંતનું બાળ છે ને, નિષ્ફળ દ્રષ્ટિ રાખી હાલી જાય અને હાલી આવે. નિત નિત આવી બેસે દરવાજે, મેળવવાને લોયણનાર. નિત નિત આવી બેસે દરવાજે, નિરખવાને લોયણનાર. લોયણ પ્રભુ માછી પરોવી, નિશ્ચળ દ્રષ્ટિએ કરે આવજા, નિશ્ચળ દ્રષ્ટિએ કરે આવજા. ધન ધન સંત જેને સદગુરુ મળ્યા. ધન્ય ઓ ધન્ય ધર્મની જાર. ગુણ ગાવે ગુણીજન, વરણ વિગાવે મુનિજન વિષતાર. ધન ધન સંત જેન સદગુરુ મળ્યા. નિત નિત આવીને બેસે દરવાજે, નિરખવાને લોયણનાર. લોયણ પ્રભુમાં ચિત્ત પુરોવી, નિશ્ચળ દ્રષ્ટિએ કરે આવ જાવ. લાખાની કોઈ કારી ફાવી નથી. જે મોરનું ઈંડું હોય એમાં રંગ પૂરવો ન પડે, એમ સંતના બાળ છે એને કોઈ ગુણ શીખવવા ન પડે. કોઈ ગુણ શીખવાના સંત બાળ છે, જેનામાં સેજે બધા વિવેકો હોય છે, જેના ઉપર મહાપુરુષની કરુણાની દ્રષ્ટિ પડી છે. એને કોઈ કુસંગ લાગુ ન પડે. સત્સંગનો મોટો લાભ તો એ છે, જો હૃદયના ભાવથી આપણે સત્સંગ કરતા હોઈએ તો કોઈ કુસંગીનો કુસંગ ન ભૂતે ન ભવિષ્ય ક્યારેય આપણા મન ઉપર અસર કરે. ભાવથી સત્સંગ કરતા હોય તો કુસંગ ન લાગુ પડે. ગામની બહેનોને મુશ્કેલી પડવા માંડી. ગામ લોકોએ ધનજી ભગતને ફરિયાદ કરી, તમારા એક હાટું બધાને મુશ્કેલી, આ તો રાજા છે, એની પાસે તમારું બળ હું કાયમ આવશે, તમે કારીગર માણા છો, ગામ બદલી નાખો, ગમે ત્યાં જાઓ ત્યાં કુદરત તમને પાલી જાય આપશે. પણ હવે તમારી લજારીએ એવું અમને લાગતું નથી. એમ ગામ લોકોએ કીધું. ધનજી ભગતને પહેલી દ્રષ્ટિ એમ થયું ખાચી વાત છે. વળી વળતો વિચાર આવ્યો, ગામ મેલું તો કાયર કહેવાય, ગુરુ વચનનો અવિશ્વાસી કહેવાય. જેનું બાનું એની લાજ, હરીને વજતા હજી કોઈની લાજ જતા નથી જાણી. સુરતા હોય સાંભળ્યાને સાથે એમ વધે છે વેદને વાણી. મારા નાથને જેમ કરવું છે એમ કરશે, લાજ જાહે તો એની જઈશે. ગામ ન છોડ્યું એટલે
ગામ લોકોનો પણ ભગતને વિરોધ થયો કે આ ભગતા ભગતા એ લાગના. હવે એના હિતનું કહી છે ને માનતો નથી, એના હિતનું કહી છે અને માનતો નથી. હવે આને શું કરવું? પણ સંત હૃદયને, હે ભક્ત હૃદયને, જેના શીશરા તળિયા છે, જેની સામાન્ય બુદ્ધિ છે, એ બિચારા સંતના હૃદયની સ્થિતિને, સંતના જીવનની સ્થિતિને ક્યાંથી સમજી શકે? એટલે જે મહાપુરુષો સંતો પ્રેમનો બાનું ગ્રહણ કરે છે, એ જગત દ્રષ્ટિએ એને બે ડોળ લાગે છે. જગત દ્રષ્ટિએ બે ડોળ લાગે છે. આવે આફત જગતો સે બને જો પ્રેમ દીવાના, બને જો પ્રેમ દીવાના. દિશે બે ડોળ જગયા કે ગ્રહે જો પ્રેમ કા બાના, ગ્રહે જો પ્રેમ કા બાના. દેખીશું ધીર પુષ્પને સુતેની થાન સે દુનિયા, સુતેની થાન સે દુનિયા. દેખી સુંદર પુષ્પને સુતેની થાન સે દુનિયા, સુતેની થાન સે દુનિયા. બનાવે હાર વિંધીને, બનાવે હાર વિંધીને જુલમ જાહેર કર દુનિયા, જુલમ જાહેર કર દુનિયા. પ્રગટ સુગંધ પ્રહલાદ સુતે નીજ પાપ વેલી છે, સુતે નીજ પાપ વેલી છે. બનો જો પ્રેમનો પાલક, બનો જો પ્રેમનો પાલક. નરસિંહ